દુનિયાની એકમાત્ર એવી દાળ જે ખાય છે માનવનું માંસ. સાંભળીને નવાઈ લાગીને? આ દાળ આપણે પણ હોશે હોશે ખાઈએ છીએ, ક્યારેક શાક બનાવીને તો ક્યારેક દાળ બનાવીને. ન સમજાયું? ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઇન્ટરવ્યૂમાં એક વખત આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, એવી કઈ દાળ છે કે જે માણસનું માંસ ખાય છે? અને ત્યારે ખબર નથી કે ઉમેદવારે આનો સાચો જવાબ આપ્યો કે નહીં, પરંતુ આજે અમે આપને આનો સાચો જવાબ આપીશું. તો આનો જવાબ છે લીલા મગની દાળ, જેને માનવનું માંસ ખાતી દાળ કહેવામાં આવે છે. આનો અર્થ એ નથી કે આ દાળ ખરેખર માંસ ખાય છે. તો આવું કહેવા પાછળનો હેતુ શું છે? ચાલો જણાવું. આ દાળ સૌથી પૌષ્ટિક અને પચવામાં પણ હલકી હોય છે, અને તેથી જ તે દર્દીઓથી લઈ બાળકો સુધી દરેકને આપવામાં આવે છે. વાસ્તવમાં આ લીલા મગની દાળ છે કે જે સામાન્ય રીતે તમામ ઘરોમાં ખવાતી હોય છે. તેમાંય ગુજરાતીઓ તો મગની ખીચડી, દાળ, પકોડા, ચીલા બનાવીને ખાય છે, કારણ કે તેને પોષક તત્વોનો ખજાનો મનાય છે. પરંતુ જાણીને નવાઈ લાગશે કે તે માનવ માંસ ખાય છે. તે કેવી રીતે? ચાલો સમજીએ. લીલા મગની દાળમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન જોવા મળે છે, જેને પ્રોટીઓલિટિક એન્ઝાઇમ કહેવામાં આવે છે, જે આપણા પાચન તંત્રને સારું બનાવવામાં મદદ કરે છે. તેનું મુખ્ય કાર્ય શરીરમાંથી અશુદ્ધ તત્વો અને ગંદા માંસને દૂર કરવાનું છે, જે જામી ગયેલી ચરબી અને મૃત કોષોના રૂપમાં તમારા શરીરમાં હાજર હોય છે, અને તેને તે દૂર કરે છે. તેથી જ જ્યારે એવું કહેવામાં આવે છે કે મગની દાળ માણસનું માંસ ખાય છે, ત્યારે તેનો વાસ્તવમાં અર્થ એવો નથી થતો કે તે ખરેખર કોઈનું માંસ ખાય છે. આ વાત રૂઢિપ્રયોગ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેનો ખરો અર્થ એ છે કે મગની દાળ શરીરની અંદર એકઠા થયેલા ઝેરી તત્વો, નકામા પદાર્થો અને વધારાની ચરબીને દૂર કરવાનું કામ કરે છે. તે વજન ઘટાડવા માટે પણ શ્રેષ્ઠ મનાય છે. તેનું સેવન કરનારનું શરીર સ્વસ્થ રહે છે. મગની દાળ શાકાહારીઓ માટે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, અને જેથી તમારા આહારમાં મગની દાળનો સમાવેશ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. જે લોકો મગની દાળનું સેવન કરે છે તેમનું શરીર ટોન રહે છે, તેમનું પાચન તંત્ર પણ મજબૂત બને છે. તેમાં રહેલા ફાઇબરના કારણે પેટ ભરેલું લાગે છે અને વધારે ખાવાની ટેવ ઓછી થાય છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે, જે હાઈ બીપીને સંતુલિત કરે છે. અલંકારિક રીતે કહેવાય છે, મગ ચલાવે પગ, અથવા તો મગ તમારા શરીરની ચરબીને ખાઈ જાય છે. તમારી શરીરની ચરબી એવી છે કે જે ઓગળી શકે, અને એ ઓગળી શકે તો એનું માધ્યમ માત્ર ને માત્ર તમારા ખાવામાં રેસાનું પ્રમાણ વધારે હોય તો જ ઓગળે. હવે આ રેસા સૌથી વધારે કોઈ જ વસ્તુમાં મળતા હોય તો એ મગમાં છે, અથવા તો મગની દાળમાં છે. હવે મગ ખાવાથી તમને આટલો બધો ફાયદો કેમ થાય? કારણ કે એમાં ખૂબ જ માત્રામાં મિનરલ્સ, વિટામિન્સ અને ફાઇબર્સ આવેલું છે, જે ફાઇબર તમારા આંતરડાને એવું બળ આપે છે કે એ કોઈ પણ પ્રકારની ચરબીને ઓગાળવામાં ઝડપથી મદદ કરી શકે. થોડાક જ દિવસ જો તમે સળંગ મગ અને રોટલી, અથવા તો મગ અને કોઈ પણ બીજું અનાજ સાથે ખાઓ છો, તો તમારું વજન તરત ઉતરવા લાગશે, અને એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખરાબ કર્યા વગર, હાનિ કર્યા વગર ઉતરશે. તો હવે એ પણ જાણી લો કે મગ ખાવાના શું ફાયદા છે. દ્રષ્ટિ તેજ બનાવે છે, આંખોના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે, ત્વચાના રંગમાં સુધાર લાવે છે, તાવ, શરદી, ખાંસીમાં રાહત આપે છે, શારીરિક શક્તિ પ્રદાન કરે છે, કફ અને પિત્તને સંતુલિત કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ છે, લીવરને સ્વસ્થ રાખે છે, અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઉત્તમ છે. ફોલેટનો ઉત્તમ આ સ્ત્રોત છે. મગની દાળનો પાવડર બનાવી તેને ફેસ પેક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તેનાથી ખીલ, ખંજવાળમાં રાહત મળે છે. મોટાભાગની બીમારીઓમાં મગની દાળનો સૂપ બનાવીને પીવાથી શક્તિ મળે છે.